સિટી બસ ચાલકોની દાદાગીરી સામે આવતી હોય તેવા કિસ્સાઓ તો સામે આવતા જ હોય છે। ત્યારે ફરી એકવાર તેવો બનાવ સામે આવ્યો જેમાં સિટી બસ ડ્રાઈવરની દાદાગીરી જોવા મળી। પહેલા તો ચાલુ ફોને બસ ચલાવતા મુસાફરોનો જીવ જોખમમાં મૂક્યો। રેગ્યુલર સ્ટોપ પર બસ જ ઊભી ન રાખવામાં આવી અને બસમાં પણ 2 દરવાજા આપવામાં આવ્યા હોય તેમાં પણ એક જ દરવાજો ખુલ્લો રાખવામાં આવે જેથી મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। મારું નામ સોહન છે। હું કોલેજમાં સ્ટુડન્ટ છું। હું કટારિયા ચોકડીએથી સિટી બસમાં બેસેલો। એમાં જે ડ્રાઈવર હતા તે ફોન ઉપર વાત કરતા હતા અને ડ્રાઇવિંગ કરતા। એમની ડ્રાઇવિંગ બહુ ખરાબ હતી। 2 થી 3 વાર એક્સિડન્ટ થતા રહી જાય। એ ભાઈએ એવી બ્રેક મારી કે હું દરવાજા પાસે પહોંચી ગયો ને પડી જાત। પાછું ગમે એ રેગ્યુલર સ્ટોપ આવતા હતા ત્યાં તે બસે ઊભી નહોતા રાખતા। અમારે કોટેજા ચોકે ઉતરવું હતું તો મેં ભાઈને કીધું કે ભાઈ પાછળનો દરવાજો ખોલો, તો ભાઈ કે નહીં, પાછળનો દરવાજો નહીં ખોલાય, આગળ આવતું રહેવાનું। હવે બસમાં એટલી પબ્લિક હતી કે ના આમથી આમ જવાય ને આમથી આમ અવાય, એટલે આમાં કેવી રીતે હોય? એમણે અમને સ્વામિનારાયણ મંદિરે ઉતાર્યા। મેં કીધું તમે પાછળનો દરવાજો ન ખોલ્યો, અમારે અહીંયાથી હાલીને જવું પડે। પછી અમને અહીંયા ઉતારીને કે એ તો ઉતરવું પડે ને આમને તેમને એવી દાદાગીરી કરવા માંડ્યા। હું તંત્ર પાસે એ જ અપીલ કરવા માંગુ છું કે આવા ડ્રાઈવર ઉપર આ લોકો ધ્યાન દે અને આવી રીતે રફ ડ્રાઇવિંગ કરે તો એના ઉપર પગલાં ભરવામાં આવે।